ડીસી કરંટમાં તમે અત્યાર સુધી આટલું જાણો છો, ડીસી કરંટ. ડીસી કરંટમાં એક્ઝેક્ટલી શું હોય શિવમ, કે આપણે આવું ભણી ગયા હતા, કોઈ કંડક્ટર હોય ને કંડક્ટર, એને જ્યારે તમે બેટરીનો સપ્લાય આપો, ડીસી બેટરી એકચ્યુઅલી કામ શું કરે ખબર, અને બે એન્ડ વચ્ચે, બે છેડા વચ્ચે પોટેન્શિયલનો ડિફરન્સ પ્રોવાઈડ કરે. આ રીતે ભણજો એટલે તમને એસી બહુ ઇઝી લાગશે. આને લીધે આ કંડક્ટરની અંદર ફિલ્ડ આવે, વિદ્યુત ક્ષેત્ર આવે, અને એમાં જે પેલા ઇલેક્ટ્રોન્સ છે ને, તો એ મિકેનિઝમ આપણે જાણીએ છીએ. એની પર મોમેન્ટરીલી ફિલ્ડની ઓપોઝિટ ડિરેક્શનમાં એક્સિલરેશન આવે. બિચારા થોડા હજુ એક્સિલરેટ થાય ત્યાં તો કોલિઝન થાય, અને જેવું કોલિઝન થાય ને એટલે એની મળેલી વેલોસિટી 0 થઈ જાય, અને આમ કરતાં કરતાં કઈ વેલોસિટીથી મૂવ થાય, ડ્રિફ્ટ. બટ એટલું યાદ રાખજો કે એની મોશન કોઈ એક ડિરેક્શનલ મોશન છે, અને ડિરેક્શનલ મોશનને લીધે આનો કોઈ પણ તમે ક્રોસ સેક્શન લેશો ને, આ ક્રોસ સેક્શનમાંથી કંઈ કરંટ પાસ થશે, અને એ કરંટને આપણે કહીએ છીએ ડીસી કરંટ. જેમાં ઇલેક્ટ્રોન મૂવ થાય, ફરી પાછા બેટરીના પોઝિટિવ પોલમાં જાય, બેટરીમાં જે પેલા નોન ઇલેક્ટ્રિક ફોર્સ કરે ને, અથવા કેમિકલ પ્રોસેસ, એને એનર્જી આપે, ત્યાંથી ફરી પાછા બહાર આવે, અને આ રીતે ઇલેક્ટ્રોનનું એક લૂપ ફોર્મ થાય મોશનનું, અને લીધે આપણને કરંટ મળે. પણ તમે એસી કરંટ, તો એના માટે એસી જનરેટર. હવે એસી જનરેટર આના આગલા ચેપ્ટરમાં આવે, પણ તમે જાણો છો કે એસી જનરેટરમાં એક્ઝેક્ટલી શું થતું હોય. તો તમે આવા બે મેગ્નેટિક પોલ્સની વચ્ચે, બે મેગ્નેટિક પોલ્સ હતા, એની વચ્ચે કોને રાખેલું હતું, એક લૂપને. ચાલો આવું તમે આયન આઈએસ, અને આની વચ્ચે ખબર ને પોલ અલગ અલગ ન હોય, એટલે આવી રીતના આપણે શેપ બતાવીએ. જ્યારે કોઈ લૂપ રાખો, કરંટ કેરિંગ કોઇલ નહીં પણ એક લૂપ, માફ કરજો, અને એના કનેક્શન તમે બે સ્લીપ રિંગ સાથે રાખો. આ શું છે, યુગ સ્લીપ રિંગ. હા, આનો એક એન્ડ છે ને એક સ્લીપ રિંગ સાથે જોઈન કરી દો, અને બીજા એન્ડને બીજી સ્લીપ રિંગ સાથે. આનું કનેક્શન, સ્લીપ રિંગનું કનેક્શન કોમ્યુટેટર બ્રશ એટલે આ સોકેટ આવે મેટલનું, એની સાથે રાખો, અને એની સાથે તમે એક રેઝિસ્ટન્સ જોઈન કરો. આ PQRS એ તમારું લૂપ છે, અને આ એની એક્સિસ. આ લૂપ જેના પર વીંટાળેલો હોય ને એને આર્મેચર કહેવાય. શું બોલાય? આર્મેચર. જે રોટેટ કરે છે, અને રોટર પણ કહેવાય. અને મેગ્નેટ સ્ટેશનરી છે. મેગ્નેટ કોણ છે? સ્ટેશનરી. તો આને સ્ટેટર પણ કહેવાય. જેવું આ લૂપ રોટેટ થાય ને આમ, એટલે તમને ખબર છે કે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ ક્યાંથી ક્યાં હોય, અનન્ય N થી S. તો આ જે PQRS વાયર છે ને, એમાં પહેલાં PQને જુઓ. PQ ઉપર જાય છે, તેની સાથેનું ફ્લક્સ ચેન્જ થવાનું, આ એનો એરિયા વેક્ટર. અત્યારે એ અને બી વચ્ચેનો એંગલ 90 છે, પણ જેવું ઉપર જશે એટલે બોલો એ અને બી વચ્ચેનો એંગલ ડિક્રીઝ થાય, બા કોસ થીટા એકોર્ડિંગ. શું ચેન્જ થશે?
ફ્લક્સ સપોઝ n ટર્ન્સ હોય તો એને બી કોસ થીટા. થીટા એટલે એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ. જો આની એન્ગ્યુલર સ્પીડ ઓમેગા હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો? કોસ ઓમેગા ટી. અરે હા કે ના? એન બી એ કોસ ઓમેગા ટી. હવે આવું ફ્લક્સ ચેન્જ થાય તો ફેરેડેનો લો શું કહે? માઇનસ ડી ફાઈ બી બાય ડીટી. તો કોસનું ડેરિવેટિવ માઇનસ સાઇન એન એ બી ઓમેગા સાઇન ઓમેગા ટી. એને બદલે તમે વી લખો તો એ ચાલે. સાઇનનું મેક્સિમમ વેલ્યુ 1 છે. જ્યારે સાઇન ઓમેગા ટી 1 થાય ને વોલ્ટેજ મેક્સિમમ થાય. તો તમે આવું ઇક્વેશન ભણેલા વીએમ સાઇન ઓમેગા ટી. કોઈ પણ કોઈલ એવું જરૂરી નથી કે આ જ કેસમાં આવે. કોઈ પણ કોઈલ આપણે પીવાયક્યુમાં 2-3 એમસીક્યુ મેં ક્રોપ કરેલા છે સ્કૂલમાં, એ હું મૂકીશ પહેલાં એમાં જનરેટરવાળામાં. તો વીએમ સાઇન ઓમેગા ટી. હવે સાઇનની વેલ્યુ -1, 0 અને 1ની વચ્ચે ઓસિલેટ થાય. તો વોલ્ટેજની વેલ્યુ જ્યારે -1 હશે ને -1 ત્યારે વોલ્ટેજ કેટલો હશે? -Vm 0 અને +Vm. ક્વેશ્ચન અહીંયા પ્લસ માઇનસનું બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે લેન્સનો લો બતાવે. તો એક્ઝેક્ટલી શું થશે સર્કિટમાં? તો કે આપણો રેઝિસ્ટર છે, આ એ પોઈન્ટ બી પોઈન્ટ, આ આપણું બ્રશ P1 P2 અથવા B1 B2 એવું રાખો. ચાલો તો અહીંયા AC એવું રાખીએ. શિવમ પહેલાં જ્યારે આ કોઈલ આમ ફરતું હોય, પીક્યુ વાયરમાં કરંટ ક્યાં હશે? ઇન શોર્ટ એમ પૂછું, કોનામાંથી કરંટ બહાર આવતો હશે? B1માંથી કે B2માંથી? અથવા રેઝિસ્ટન્સમાં કરંટ ક્યાં જતો હશે? આવો મેં તમને પ્રશ્ન પૂછ્યો. તમારે બહુ ચિંતા નહીં કરવાની. કરંટને તમારે કોઈ પણ ડિરેક્શનમાં ધારી લેવાનો કે સપોઝ આમ જાય છે, આમ જતો હોય કરંટ, તો બોલો આ આપણો આઈ વેક્ટર એલ થાય. લેન્સ ફોર્સ ખબર છે તમને? IL ક્રોસ બી એ ઓલવેઝ એ જ રીતે લાગે કે જ્યાં શું થાય? એની જે મોશન છે તેનો ઓપોઝ થાય. તો લેન્સ ફોર્સ ક્યાં લાગવું જોઈએ? આની વેલોસિટી બેટા ઉપર છે, ખબર પડે? આમ ફરે છે, આમ ફરે છે, એટલે આ એજની વેલોસિટી આમ આવતી હશે આમ. તો લેન્સ ફોર્સ ક્યાં લાગતો હોવો જોઈએ? નીચે. એટલે ભાઈ, અને નીચે લેન્સ ફોર્સ બતાવવા માટે હવે ચેક કરો, IL ક્રોસ બી કરો, IL ક્રોસ બી. 4 આંગળા બોલો IL અને બી તરફ વાઉન્ડ કરો તો આ તો ઉપર આવી ગયું. ખોટું છે ને? મતલબ કે મારું એઝમ્પશન ખોટું છે. શું હોવું જોઈતું હોય? હા, શું હોવું જોઈએ? કરંટ ક્યાં ફ્લો થતો હોવો જોઈએ? આમ. અને હવે બોલો બી તમે લેશો આમ બી. હવે IL ક્રોસ બી કરશો બોલો તો લેન્સ ફોર્સ ક્યાં આવશે? બોલો નીચે. બરાબર છે, કારણ કે મોશનનો ઓપોઝ થાય તે રીતે જ ઇન્ડ્યુસ EMF કે કરંટ ફ્લો થાય. ચાલો તો અહીંથી કરંટ આમ ગયો ક્યાં? PQRS. હા, એસમાંથી કરંટ બહાર આવવાનું. બોલો, મતલબ કે કરંટ ક્યાં જવાનો? C થી A. ચાલો ક્લિયર? કરંટ C થી એમાં ગયો. પછી શું થશે? પછી હાફ રોટેશન પછી શું થશે? હાફ રોટેશન પછી જરાક ચેક કરજો. PQRS આમ આવી ગયું હશે, એટલે હાફ રોટેશન પછી PQRS આમ આવી ગયું હશે. ધ્યાન રાખજો, આ એસ વાળો કનેક્શન અહીંયા હતું, હા, ભૂલતા નહીં.
અને પી વાળું કનેક્શન અહીંયા હતું, એટલે આખી એમ સ્લીપ રિંગ ફરી. હવે બોલો તમને લેન્સનો લો તો આમ જ કહેશે કરંટે કેમ ફ્લો થવું પડે આ ડિરેક્શનમાં. લૂપમાં ચેક કરો તો હવે શું થશે લૂપમાં કરંટ? SRQP પહેલાં બોલો PQRS હતું એટલે હાફ રોટેશનમાં, અને અનધર હાફ રોટેશનમાં SRQP. હવે SRQP એટલે પીમાંથી કરંટ બહાર આવે, કરંટ આમ જાય. ઓ બાપરે, પેલો કે આ જે રેઝિસ્ટન્સ છે ને એમાં ડ્યુરિંગ વન રોટેશન જે વોલ્ટેજ આવ્યો, તમે જો અહીંયા રેઝિસ્ટન્સ ન જોડતો તો આપણને વોલ્ટેજ મળશે, અને રેઝિસ્ટન્સ જોડશો તો કરંટ પણ મળશે. પણ વોલ્ટેજ તો મળે જ છે. કેવો વોલ્ટેજ મળ્યો કે પહેલાં હાફ સાયકલમાં B2 પોઝિટિવ હતું અને B1 નેગેટિવ, હા કે ના? બીજા હાફ સાયકલમાં B1 નેગેટિવ, B2 પોઝિટિવ, અને આમ ને આમ ચાલે આપે છે. મતલબ કે આ જે રેઝિસ્ટન્સ છે ને એની અંદર જો કરંટ તમે લેશો, કરંટ, તો I ઇઝ ઇક્વલ ટુ V બાય R. V એટલે VM સાઇન ઓમેગા ટી બાય R. VM બાય R એટલે IM સાઇન ઓમેગા ટી. ક્લિયર ઓર નોટ? તો તમને જે કરંટ મળશે ને V વર્સિસ ટીનો ગ્રાફ, જે કરંટ મળશે તે આવો મળશે. अनिशा, करंट भी आपको ऐसा मिलेगा. पहले C से A और फ्लो होता था और यहाँ से A से C की ओर फ्लो होगा. ऐसा कब हुआ? ड्यूरिंग वन रोटेशन ऑफ कॉइल आपको ऐसा वोल्टेज, ऐसा करंट मिला. ये करंट और वोल्टेज की खासियत क्या है? उसका जो मैग्नीट्यूड है वो भी बढ़ रहा है, कम हो रहा है, डायरेक्शन चेंज हो रहा है. ऐसा जो वोल्टेज होगा ना उसे हम बोलेंगे AC वोल्टेज, इसे बोलेंगे हम AC करंट, जो आपने पढ़ा हुआ है. हाँ, तो ड्यूरिंग वन रोटेशन ऑफ कॉइल आपको ऐसा मिलेगा. वो जो ब्रशिस है ना, ब्रशिस, इसे AC का सोर्स बोलते हैं हम, क्योंकि यहाँ से हमें वोल्टेज मिलता है. वो पीरियोडिक टाइम में, मतलब कि T/2 टाइम में B2 प्लस से माइनस, B1 माइनस से प्लस हो जाता है. तो हर T/2 टाइम में वो अपना पोलारिटी એટલે કે प्लस हो तो माइनस, माइनस हो तो प्लस, ध्रुवीयता वो चेंज करते रहते हैं. ऐसा जो जनरेटर है उसको DC बैटरी को हम ऐसे दिखाते हैं, लेकिन AC जनरेटर का जो ये मैकेनिज्म है ना, ये उसे हम ऐसे दिखाएंगे. इसमें कोई प्लस या माइनस फिक्स होगा नहीं. अब AC वोल्टेज क्या क्या हो सकता है? जो भी पीरियोडिकल फंक्शन हो ना, ये AC कहलाता है. VM साइन ओमेगा टी भी हो सकता है, VM कॉस ओमेगा टी भी हो सकता है, या फिर उसका कुछ अलग भी स्वरूप हो सकता है. ऐसा भी हो सकता है, ये सपोज 5 VM साइन ओमेगा टी ऐसा लिखा मैंने, तो ये हमारा DC प्लस ये AC, तो ये V नेट ऐसा भी आ सकता है जिसमें DC और AC दोनों जुड़े हुए हो. पता चला? तो अब मैं समझाता हूँ. चल, जनरेटर खबर पड़े ने भाई. आ कई बाजू डिरेक्शन, ચોપડીમાં ડિરેક્શન વાળું નથી કીધું એટલે મેં તમને આખું આ સમજાવી દીધું. VM ઇઝ ઇક્વલ ટુ NAB ઓમેગા. આપણે યાદ રાખવાનું છે. બીજું કે આનું એક રોટેશન થાય ત્યારે આનું એક સાયકલ. તો ફ્રીક્વન્સી ઓફ કોઇલ ઓર જનરેટરની જે ફ્રીક્વન્સી હોય ને, એ જ ફ્રીક્વન્સી AC વોલ્ટેજની હોય.
मतलब કે તમે જ્યારે V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી લખો છો ને, ઓમેગા એટલે 2π/ft, તો એફ શું છે? 1 સેકન્ડમાં 50 રોટેશન કરતા હોય જનરેટર, તો આપણને 1 સેકન્ડમાં 50 સાયકલ્સ મળશે. 1 સાયકલમાં કરંટ કેટલી વખત 0 બનશે? 2 વખત. તો આવા 50 હર્ઝનો એસી વોલ્ટેજ હોય તો કરંટ 2 વખત 100 ટાઈમ્સ 0 પણ થશે. બીજું, V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. તો અહીંયા V ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ VM પ્લસ VM/2 माइनस VM/2 माइनस VM. 0 से यहाँ तक जाने के लिए उसका टाइम लगेगा T/12, T/6, T/4, सेम टू सेम नीचे भी है ना, T/6. लेकिन एक वैल्यू जिसे हम रमेश RMS बोलेंगे, हाँ, इसके लिए क्या बोल सकते, T/8, T/8. 2-3 बार ये पूछा गया क्वेश्चन है. ખાલી પૂછો એટલે મને જવાબ આપજો આ ચેપ્ટરમાં, એટલે મને ખબર પડે કે ક્યાં ક્યાં. જેને પૂછે કે એસી આવડતું નથી, એસીમાં શું આવડવા જેવું? આવડે છે તને કમ્પ્લીટ? પેલું રેઝોનન્સ ને બધું આવે તે એલસી ઓસિલેશન્સ. ચાલો, પેલામાં આપણે છે ને નોટની અંદર એક એડી કરન્ટ્સ બાકી રહી ગયેલા હતા, એ પછી પેલા તો એ મેં છે ને એનો આપણે એપ્લિકેશન જ્યારે કરીએ ને તેની અંદર હું લઈ લઈશ. પછી પેલા 6-7 વસ્તુ એવી છે કે જે આપણે કરી લઈએ તો સારું. ચાલો, તો એસી કરંટમાં આવો એસી જનરેટર હોય જેના કોઈ ઠેકાણા નથી. ખાલી એક વોલ્ટેજનું સાયકલ તમે લેશો તો આ સપોઝ AN BA, આમાં A પોઝિટિવ અને B નેગેટિવ, એટલે ફિલ્ડ ક્યાં હશે? ફિલ્ડ A થી B કેવું ફિલ્ડ હશે? તો કે વોલ્ટેજ E ઇઝ ઇક્વલ ટુ V/D. પણ વોલ્ટેજ પોતે બોલો સાઇન્યુસોઇડલી, મતલબ કે સાઇનના ગ્રાફની જેમ ચેન્જ થયા કરે, तो इलेक्ट्रिक फील्ड पर अकॉर्डिंग टू साइन क्या होगा? चेंज होगा. अब मैं क्या बोलता हूँ, समझ लेना. ये फील्ड पहले बढ़ेगा, फिर कम होगा. तो इलेक्ट्रॉन पे लगता हुआ जो फोर्स है ना, ई और उसका जो एक्सीलरेशन होगा E/m. ई का इक्वेशन क्या आएगा? EM साइन ओमेगा टी. तो एक्सीलरेशन का क्या आएगा? EM/m साइन ओमेगा टी. ए तारी, ये वाला जो है और दूसरा एक्सीलरेशन ऑफ इलेक्ट्रॉन दैट इज इक्वल टू माइनस फील्ड की ऑपोजिट डायरेक्शन में होगा. तो मैं क्या बोल रहा हूँ कि इस तरह के फील्ड से आपको कौन सी मोशन ऑफ इलेक्ट्रॉन दिखाई देगी. तो जैसे ही आपने ये फील्ड लगाया तो जो इलेक्ट्रॉन्स है ना, सपोज फील्ड ऐसे है तो इलेक्ट्रॉन पर इस डायरेक्शन में फोर्स लगेगा, सब भी इलेक्ट्रॉन ऐसे जाएंगे, उसका एक्सीलरेशन पहले बढ़ेगा, 0 भी होगा, कुछ पता चला. अब जब फील्ड की डायरेक्शन उलट मतलब कि रिवर्स हो जाएगी, क्या होगा? अब इलेक्ट्रॉन पे फोर्स बोलो इस डायरेक्शन में लगेगा, फिर एक साइकिल में इलेक्ट्रॉन, ये जो हमारा क्रॉस सेक्शन है, इसको ऐसे 2 बार उसने क्रॉस किया. पहली बार जब क्रॉस किया तो करंट आपको इस डायरेक्शन में मिला. दूसरी बार जब क्रॉस किया
इस डायरेक्शन में मिला। यहाँ पे क्या कुछ ड्रिफ्ट वेलोसिटी जैसा कुछ कंसेप्ट आएगा? नहीं आएगा। क्यों? एक डायरेक्शनल मोशन नहीं है। तो करंट तो मिल भी रहा है ना। करंट यानी क्या? कोई भी क्रॉस सेक्शन में कोई भी टाइम आप देखते हो, नेट अमाउंट ऑफ चार्ज कोई डायरेक्शन में पास होता है तो हम बोलेंगे कि वहाँ पे करंट है। જ્યારે પણ કોઈ કંડક્ટર વાહકને તમે જુઓ, કોઈ ક્ષણે તમને એના કોઈ આડછેદમાંથી કોઈ એક ડિરેક્શનમાં કોઈ દિશામાં જતો ચાર્જ જોવા મળે, વિદ્યુતભાર જોવા મળે તો આપણે શું બોલીએ છીએ? प्रवाह वहे છે। बट यहाँ पे जो आपको प्रवाह जो करंट मिल रहा है वो यूनिडिरेक्शनल नहीं है। एक पूरे साइकिल में वो 2 बार चेंज हो रहा है। ऐसा जो करंट है वो कैसे मिल रहा है? ઓસિલેટરી મોશન ઓફ ઇલેક્ટ્રોન, ગુજરાતીમાં બોલો તો ઇલેક્ટ્રોનની દોલિત ગતિને લીધે। अब ये जो दोलित गति है उसमें भी इलेक्ट्रॉन का एक्सीलरेशन मिल रहा है। इलेक्ट्रॉन का क्या मिल रहा है? एक्सीलरेशन। तो मैंने पढ़ाया था सेकंड चैप्टर में, एक्सीलरेटेड चार्ज कैन प्रोड्यूस EM वेव्स। एक्सीलरेटेड मोशन ऑफ चार्ज वो क्या प्रोड्यूस करेगा? EM वेव्स। तो यानी कि कोई भी ऐसी लाइन होगी ना, ऐसी लाइन यानी जिसमें से ऐसा करंट फ्लो कर रहा होगा, वो सोर्स ऑफ रेडिएशन आ जाएगा। क्या आ जाएगा? सोर्स ऑफ रेडिएशन। उसमें से EM वेव्स ऐसे निकलते हुए आपको दिखाई तो नहीं देंगे, लेकिन अनुभव होंगे कि उसके बाजू में कोई रेडिएशन सेंसिटिव डिवाइस रखो, रेडियो चल रहा है और आपने ऐसे कुछ कोई ऑन किया ट्यूबलाइट या कुछ भी, तो आपको पता ही है कि वो माइक्रोफोन में भी जब ट्यूबलाइट ऑन होती है ऑफ होती है तो कुछ डिस्टॉर्शन होता है, कुछ आवाज़ें आती है, हाँ, स्पीकर में से। वो क्या होता है? रेडिएशन। मैं बोल रहा हूँ, मेरा भी सिग्नल जा रहा है और इसका भी जा रहा है। तो ये हो गया AC। तो AC के बारे में आप क्या जानते थे पहले? मेरे को पता नहीं है। मेरे को इतना पता है कि इलेक्ट्रॉन अब पूरी सर्किट में ऐसे घूमेंगे नहीं, जैसे कि यहाँ पे नेगेटिव पोल से निकले, फिर कहाँ पे आए बोलो? कंडक्टर में, फिर पॉजिटिव, फिर वहाँ से चार्ज होके फिर गए। ऐसा यहाँ पे नहीं होगा। यहाँ पे इलेक्ट्रॉन की कौन सी मोशन होगी? ओसिलेटरी, या फिर SHM भी बोल सकते हो। अब RMS वैल्यूज ऑफ वोल्टेज एंड करंट। तो ऐसा AC जब फ्लो कर रहा है, करंट फ्लो कर रहा है या वोल्टेज हमें मिल रहा है, तो उसका इक्वेशन हमने क्या लिखा हुआ है? तिथि। तो अब ये VM sin ओमेगा टी की कौन सी वैल्यू को हम यूजेबल वैल्यू मानेंगे? કારણ કે આ તો હરેક સેકન્ડે બદલાય નહીં। સપોઝ કરો ને કે VM 200 વોલ્ટ હોય VM, તો આપણો આ AC વોલ્ટેજ -200 થી +200 वोल्ट સુધી બોલો વેરી થયા કરશે। कोई एक टाइम पे मैं अगर पूछूं कि वोल्टेज क्या है, आप बोलोगे उतने में तो कितने साइकिल्स पास हो जाएंगे? क्योंकि हमारे घर पे जो आता हुआ वोल्टेज है ना, वो 220 वोल्ट 50 हर्ट्ज का है। तो ये 220 वोल्ट इन्होंने क्या लिखा? वो इंस्टेंटेनियस वैल्यू तो हो ही नहीं सकती, क्योंकि वो तो चेंज हो रही है। इंस्टेंटेनियस એટલે તાત્ક્ષણિક, એટલે કોઈ પણ ટાઈમે આપણે જોઈએ તો બદલાયા કરે છે। और ये 50 हर्ट्ज यानी क्या कि 1 सेकंड में इसके 50 साइकिल्स आ रहे होंगे। तो एग्जैक्टली मैं बोलूँ कि 220 वोल्ट है क्या, तो इसे समझने के लिए हम कंपेयर करेंगे उसको DC के साथ। आपने 20 वोल्ट की DC बैटरी ली, एक रेजिस्टेंस के साथ जोड़ दी। अब बैटरी क्या फ्लो कराएगी? करंट। कितना करंट? IDC। तो आप पक्का बोलोगे सर यहाँ से जो पावर प्रोड्यूस होगा वो IDC²R। क्या? IDC²R जितना पावर आपको मिलेगा। सही है, मैंने बोल लिया सही है। अब यहाँ पे
जब मैं एसी कनेक्ट करता हूँ तो रेजिस्टर एक ऐसा है कि चाहे करंट ये डायरेक्शन में फ्लो हो चाहे ये डायरेक्शन में फ्लो हो, वो करंट को रेजिस्ट ही करेगा, ओपोज ही करेगा। और क्या पैदा करेगा वो? हीट एनर्जी। तो यहाँ पे लक्ष्य हम क्या बोलते हैं कि इसका जो अगर तू इंस्टेंटेनियस पावर निकालेगी तो ये रेजिस्टेंस के अक्रॉस वोल्टेज वी ही है, करंट आई है, तो P इज इक्वल टू वी आई, वी एम आई एम साइन स्क्वायर ओमेगा टी, बिकॉज वी हमारा वी एम साइन ओमेगा टी है, आई होगा वी बाय आर, हाँ, वी एम बाय आर साइन ओमेगा टी। अब ऐसा भी लिख सकते हो, इंस्टेंटेनियस पावर आई स्क्वायर है, देख लेना, आई एम स्क्वायर आर साइन स्क्वायर ओमेगा टी, ऐसा भी आप लिख सकते हो। अब ये भी पावर तो बोलो इंस्टेंटेनियस हो गया, इंस्टेंटेनियस यानी हर एक टाइम पे वो भी बदलता रहता है। तो पावर हम किसे मानेंगे? तो मैंने आगे भी पढ़ाया था कि जब ऐसा हार्मोनिक फंक्शन आता है, कहाँ पढ़ाया था पता है ना भाई? ऐसे चम नहीं, वेव्स में पावर हाफ म्यू પછી વી એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર અને इंटेंसिटी हाफ रो वी। उस टाइम मैंने एसएचएम में ऐसा बोला था कि जो काइनेटिक एनर्जी और पोटेंशियल एनर्जी है, मैंने एनर्जी दी, तब जाके ये ऑसिलेशन हुए किसके? पार्टिकल्स के। एक पार्टिकल ने अपनी एनर्जी दूसरे को, दूसरे ने तीसरे को, और इस वजह से एनर्जी का प्रोपेगेशन हुआ। इसी को हम क्या बोलते थे? वेव्स। तो वेव जब प्रोपेगेट होता है तो हर एक पार्टिकल के पास एनर्जी हमें देनी पड़ती है, ऑसिलेशन करेगा तभी तो वेव प्रोपेगेट होगी, वो हम देते हैं, है ना? तो उसका वहाँ पे भी पावर था पोटेंशियल एनर्जी के अकॉर्डिंग। पोटेंशियल एनर्जी वहाँ पे क्या आती थी पता है आपको? हाफ एम ओमेगा स्क्वायर ए स्क्वायर साइन स्क्वायर ओमेगा टी। काइनेटिक एनर्जी क्या मिलती थी? तो ये भी तो टाइम के साथ वेरी हो रही थी। तो वहाँ पे भी मैंने आपको समझाया था कि एवरेज पावर निकालो, तो एवरेज पी, हाँ, एवरेज पी पोटेंशियल that is equal to average of इंस्टेंटेनियस पावर। तो उसका इंस्टेंटेनियस हमने लिया था, डी यू बाई डी टी किया था। तो जब भी ऐसा कोई हार्मोनिक फंक्शन आए और पावर को निकालना हो ना, तो हम रियल पावर किसे बोलेंगे? तो रियल पावर मीन्स व्हाट? एवरेज ऑफ इंस्टेंटेनियस पावर। कोई एवरेज वैल्यूज़ वो भी मैंने पढ़ाया था, एवरेज ऑफ कॉस ए टी प्लस बी हो, साइन ए टी प्लस बी हो। ये एवरेज कहाँ पे निकाला जाता है? एक पीरियोडिक टाइम में। कहाँ पे? एक साइकिल पे, एक साइकिल यानी एक पीरियोडिक टाइम। तो ये ज़ीरो आएगा, ये ज़ीरो आएगा। लेकिन एवरेज कॉस स्क्वायर ए टी प्लस बी हो, एवरेज साइन स्क्वायर ए टी प्लस बी हो, तो हम क्या लिखते हैं? हाँ, ऐसे जब में हमने पढ़ा था। अब याद रखना, पी एवरेज पी। अब एवरेज पी यहाँ पे लिखो आप, तो एवरेज साइन स्क्वायर ओमेगा टी आएगा, है कि नहीं? मतलब भाई एवरेज साइन स्क्वायर यहाँ पे आप लिखो तो वी एम आई एम साइन स्क्वायर, एवरेज साइन स्क्वायर ओमेगा टी। चलो साइन स्क्वायर ओमेगा टी क्या आएगा? हाफ। अब वी एम यानी क्या? मतलब वी एम आई एम इंटू आर, आई एम इज इक्वल टू वी एम बाई आर, है ना? अब यहाँ पे है ना, थोड़ा लिखने के टाइम सावधानी रखना।
इंस्टेंटेनियस करंट हो, इंस्टेंटेनियस पावर हो, स्मॉल आई, इंस्टेंटेनियस वोल्टेज स्मॉल वी, ऐसे हम डिनोट करेंगे. लेकिन जो मैक्सिमम मैं जब भी लिखूंगा ना मैक्सिमम, तो उसको कैपिटल. फिर दूसरा आएगा आरएमएस, उसे भी मैं लिखूंगा कैपिटल्स. क्या मिला? Im² R sin સ્ક્વેર ઓમેગા ટી. એમ તો બધું કોઈ ચેક નહીં કરે બોર્ડમાં. અમુક વાઘરા હોય ને તો છેલ્લા વીટે માર્ક કાપે. એમ બૈરાટનો ત્રાસ એ લોકોને વધારે હોય ને જીવનમાં, તો Im² અથવા મોટા થઈ ગયા ને લગ્ન ન થયા તે બળતરા કરાવી. Im² R sin સ્ક્વેર ઓમેગા ટી. મોટા નેચરલ થિંગ્સ. તો Im² R sin સ્ક્વેર ઓમેગા ટી. તો સાઇન સ્ક્વેરનો એવરેજ શું થાય? હાફ. તો પી રિયલ અથવા પી એસી Im² R/2. મારી વાત સાંભળજો. તો મેં તમને શું કીધું? મેં પહેલાં એક ડીસી બેટરી લીધી, એક રેઝિસ્ટન્સમાં કરંટ પાસ કર્યો અને મને પાવર મળ્યો ડીસી I/DC²R. અત્યાર સુધી I² લખતા હતા, હવે IDC લખીએ કારણ કે ડીસીનો છે ને. પછી મેં એક એસી લીધો, વોલ્ટેજ સોર્સ જનરેટર, એની સાથે કોને જોડ્યો? રેઝિસ્ટન્સને. અને એનો રિયલ પાવર મને મળ્યો Im² R/2. હવે એનો મતલબ કે જો આ બંને પાવર સેમ હોય, ઇફ પીડીસી ધેટ ઇઝ ઇક્વલ ટુ પીએસી, તો કરંટની કઈ વેલ્યુને આપણે ડીસીની જેમ ગણવી? એસી સર્કિટના કરંટની કઈ વેલ્યુ એ ઇક્વિલન્ટ ટુ ડીસી છે? તો પીડીસી ધેટ ઇઝ ઇક્વલ ટુ પીએસી IDC². આર તો કટ થઈ જશે, Im²/2. સો IDC ધેટ ઇઝ ઇક્વલ ટુ Im/√2. that is equal to IRMS और कैपिटल आई. मोस्टली आप बोर्ड में ऐसे लिखते हो, कैपिटल आई जब भी लिखा तो आपने क्या माना? IRMS. अगर मैक्सिमम करंट लिखता हो तो आप IM ही लिखोगे. आपको इंस्टेंटेनियस लिखना हो स्मॉल आई ही लिखोगे. खबर पड़ी? तो एनो मतलब जे डीसी में करंट वर्क करे ए ज एसी में कयो होय? IRMS. અને IRMS that is equal to क्या શું આવે? Im/√2. थियोरेटिकली हम ऐसा लिखेंगे, IRMS इज इक्वल टू √I². क्यों ऐसा लिखा? हमारा करंट का इक्वेशन ये था, I² आपने किया, फिर आपने एवरेज वैल्यूज निकाली, sin² ઓમેગા ટી નું એવરેજ હાફ, અને હવે તમે શિવમ હવે તમે જો આનું સ્ક્વેર રૂટ લઈ લો તો Im/√2, જેને આપણે ડીસીનો ઇક્વિલન્ટ કરંટ કીધો. ડીસીનો ઇક્વિલન્ટ એટલે જ હા એસીનો IRMS ઓર એ રીતે આવું ઇક્વેશન આવે. બરાબર? ચાલો તો ધ્યાન આપજો. I ઇઝ ઇક્વલ ટુ IRMS Im/√2 1/√2.7071. તો એકચ્યુઅલી IRMS વેલ્યુ કેટલી હોય? મેક્સિમમના 70.71%. V ઇઝ ઇક્વલ ટુ VRMS Vm/√2 70.71% ઓફ VM. LCR AC सीरीज सर्किट. LCR AC सीरीज सर्किट मैंने क्या किया पता है? ये पूरा आपको समझा दिया, एक में ही समझा दिया, फिर उसके केसेस लेते आ गए तो आपको काफ़ी आसानी हो जाएगी. पहले मैं अपने तरीके से समझाता हूँ. હવે આપણે શું કરવાનું છે ખબર? એક એસી સોર્સ લેવાનો છે. જયપાલ, એક એસી સોર્સ અને એનો વોલ્ટેજ છે VM sin ઓમેગા ટી. ઓમેગા ટીને આપણે બોલીશું
phase of V at time t. वोल्टेजનો टी टाइम में फेज કેટલો ओमेगा टी। अनिशा इसके साथ हमें क्या जोड़ना है? एक प्योर इंडक्टर मीन्स प्योर इंडक्टर यानी ऐसा इंडक्टर जिसके पास कुछ रेजिस्टेंस है ही नहीं। और इंडक्टर का वर्क याद रखना है। इंडक्टर वर्क शू टू अपोज अच्छा चेंज इन करंट, जो करंट का वेरिएशन होता है उसको अपोज करता है। सरस। ये है सी। सी के पास तो कोई रेजिस्टेंस है ही नहीं। देखना एल એને કોઈ રેઝિસ્ટન્સ નથી, પ્યોર ઇન્ડક્ટર। સી કેપેસિટર, એનો વર્ક શું? હા, એ આમાં આવું કરશે, જ્યારે કરંટ વધતો હોય ત્યારે ચાર્જ થાય ને ઘટતો હોય ત્યારે ડિસ્ચાર્જ થાય। ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ આવું કામ કર્યા છે। અને આ રેઝિસ્ટન્સ એનું કામ શું? પ્યોરલી કરંટને અપોઝ કરવાનું, કંટ્રોલ કરવાનું। આવું મેં એક સર્કિટ લીધું। टी टाइम में आनो वोल्टेज स्मॉल वी आर, स्मॉल वी सी, स्मॉल वी आर आ बधा इंस्टंटेनियस वोल्टेज है। तो रिलेशन बिटवीन इंस्टंटेनियस स्मॉल v इज इक्वल टू वी एल વીસી વીઆર। જોજો સ્મોલ વી લખ્યા છે। આમાં વીએલ શું આવે? શિવમ એલ ડીઆઈ બાય ડીટી। એકચ્યુઅલી માઇનસ એલ ડીઆઈ બાય ડીટી લખે તો એ ચાલે। વીસી ક્યુ બાય સી અને વીઆર સ્મોલ આઈઆર। ખબર પડે? તો હું આમાં વેલ્યુઝ મૂકું છું। એલ ડીઆઈ બાય ડીટી ક્યુ બાય સી આઈઆર વી એમ સાઇન ઓમેગા ટી। જોજો વીએમ કેપિટલ મેં લખ્યું છે। હવે તમને એટલી તો ખબર પડે ને કે આઈ ઇઝ ઇક્વલ ટુ ડી ક્યુ બાય ડીટી। તો ડીઆઈ બાય ડીટી ધેટ ઇઝ ઇક્વલ ટુ डी स्क्वेर क्यू बाई डी टी स्क्वेर। तो एल डी स्क्वेर क्यू बाई डी टी स्क्वेर क्यू बाई सी आर डी क्यू बाई डी टी वी एम। तो अनन्या डी स्क्वेर क्यू बाई डी टी स्क्वेर प्लस आर डी क्यू बाई डी टी बाई एल, बधाने एल थी डिवाइड करो, क्यू बाई एल सी वी एम बाय एल साइन ओमेगा टी। मीन्स आ जे इक्वेशन है ने एने डिफरन्शियल इक्वेशन ऑफ क्यू फॉर एल सी आर ए सी सीरीज सर्किट शू बोलीशू? डिफरेंशियल इक्वेशन ऑफ क्यू। क्या मैंने आपको डैम्ड ओसिलेशन पढ़ाया था? डैम्ड ओसिलेशन में मैंने क्या पढ़ाया था पता है? डी स्क्वेर एक्स बाई डी टी स्क्वेर बी बाई एम डी एक्स बाई डी टी और डी वाई बाई डी टी। वाई लखो तो वाई पची के बाई एम वाई पची F0 बाई एम साइन ओमेगा टी। जो कि आ बधी कम्पेरिजनों पाछळ आपवानो ज छुं। जो છે આ આખી બધા કોરિલેશન લખેલા છે। એમસીક્યુમાંથી જ આવે। મને જેટલા એમસીક્યુ પીવાયક્યુ યાદ હતા ને મેક્સિમમ એફર્ટ આપીને આ લોકોને મેં
એસી. એ લોકોને કહે કે અમને એસી આવડતું જ નથી. એસીમાં આવડે ને નહીં આવડે એવું કંઈ આવે જ નહીં. આ ચેપ્ટર મેં પોતે, હું જ્યારે 12માં હતો ને ત્યારે 2 ચેપ્ટર છોડેલા. કાંઈ ખબર? રોટેશનલ, એસી. મને આ સમજ જ નહીં પડતી આ હું કહેવા માગે છે. એટલે છોડી દીધેલા એમ કે ભાઈ અમારી વખત ઓપ્શનમાં નીકળી જતા. મેગ્નેટિઝમ વાળું આવ્યું ને તેમાં પેલો ગેલ્વેનોમીટર આવ્યું ને પછી આટા આવી ગયો. એ ગેલ્વેનોમીટરમાં આ શન્ટ બહુ છે શું છે. ચાલો, તો હવે આની અંદર આનું સોલ્યુશન મેળવવાનું એની બધી અલગ અલગ મેથડ આવતી. એમાંની એક મેથડ છે, ફેઝર રહી ગઈ છે, બાકી હું કેટલી મેથડથી કરાવતો. એક કોમ્પ્લેક્સ નંબરની મેથડ, પછી એક એનાલિટિકલ મેથડ અને ફેઝર, 3 મેથડ જતી રહેલી છે. આપણને એમાં જાણવાની શું ઈચ્છા થાય ખબર? કે ટી ટાઈમે વોલ્ટેજ આટલો છે અને આ બધા ઇન્સ્ટન્ટેનિયસ રિલેશન છે. તો ટી ટાઈમે ઇન્ડક્ટરના 2 એન્ડ વચ્ચેનો પીડી કેટલો હશે? રિયલ પીડી જે મેઝર કરતા હોય. વીસીનો પીડી કેટલો હશે? વીઆર કેટલો હશે? કેટલો કરંટ આમાંથી જતો હશે અને કઈ ડિરેક્શનમાં જતો હશે? હું ભૂલે છું કે અહીંયા કરંટ બતાવું ને તો માનજો એ ટી ટાઈમનો કરંટ છે. તો આવી બધી સર્કિટની એનાલિસિસ આપણને શું સમજાવે કે કરંટ એટ ટાઈમ ટી સ્મોલ આઈ of t that is given by Vm by z sin omega t plus phi. વોલ્ટેજ એટ ટાઈમ ટી શું હતું? Vm sin omega t. Vm by z. You can also write Im sin omega t plus phi. Im sin omega t plus phi. ચલો ક્લિયર? હવે તમને તરત થાય કે સર યાર આ બધું શું છે ઝેડ બેડ? તો બસ એને આપણે હું તમને સમજાવું તે સમજી લો. જેમ જેમ આવે એટલે તમને કહેતો જઈશ એક સર્કિટમાં. તો એક્ઝેક્ટલી ઝેડ ચાલો તો જો ઝેડ એટલે એક્ઝેક્ટલી શું છે તો ક્યારે ઇમ્પિડન્સ કહેવાય. હવે ઇમ્પિડન્સનો મતલબ શું તો કે ભાઈ ડીસી કરતાં એસી બહુ અલગ છે. ઇમ્પિડન્સ મતલબ ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ ઓફ એસી સર્કિટ. એસી સર્કિટનો ઇફેક્ટિવ મતલબ અસરકારક અવરોધ. તમને એમ થાય કે સર આ અસરકારક અવરોધ પાછું એટલે શું તો કે એનાલિસિસ આવું બતાવે. તે બતાવીશ, છેલ્લે બતાવીશ કે જે ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ છે ને R² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર. હજુ આટલા શોપમાંથી બહાર ના આવે ત્યાં સુધીમાં આ XC ને XL શું છે તો કે જે XC છે ને XC 1/ωc. ઓમેગા તો આપણને ખબર છે પેલી વોલ્ટેજની ફ્રીક્વન્સી એન્ગ્યુલર. સી કેપેસિટન્સ અને આને બોલાય કેપેસિટિવ રિએક્ટન્સ. ગુજરાતીમાં કહેવાય કેપેસિટરનો અસરકારક અવરોધ. એકચ્યુઅલી ઇંગ્લિશમાં પણ આવું જ બોલાય ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ પ્રોવાઇડેડ બાય. અને એક્સેલ એટલે ઓમેગા એલ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. બરાબર કે ભાઈ ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ. કોને શોક લાગ્યો ખબર? કોને રિએક્શન આવ્યું? ઇન્ડક્ટર અને કેપેસિટર બિચારા કેવા હતા? આપણે ઇન્ડક્ટર કેવું લીધેલું? પ્યોર, કોઈ રેઝિસ્ટન્સ જ નહીં હતો.
અને જ્યારે આ સર્કિટમાં જોઈન કરે તારા એ કરંટને ઓપોઝ કરવા લાગે. કેવી વાર્તા છે ખબર? કોઈ કુંવારો માણસ આમ જતો હોય પ્યોર, કોઈ એવા ખરાબ એને અવગુણો છે જ નહીં, એવો માણસ ફળિયામાંથી જતો હોય, સંત જેવો માણસ, संत जैसा आदमी ऐसे गुजर रहा है फरिए में से, तो एक बच्चा आया, बोला डैडी डैडी चलो ना खाना खाने चलते हैं. तो પપ્પા પપ્પા ચાલો જમવા જઈએ. અને હવે એને કેવો આઘાત લાગ્યા, એટલે તું મારો યાર. એવું આને થયું એટલે એને રિએક્ટન્સ કર્યું. એટલે કેવો રિએક્ટ કરે, અરે આમ રિએક્ટ કરે કે અરે તું મારો એમ. તો એવું આ ઇન્ડક્ટરને એટલે રિએક્ટન્સ નામ આપી દીધું, સમજે? સેમ કેપેસિટર બિચારું તો કંઈ લાગતું ઓળખતું જ નહીં હતું. ચાલ પેલામાં તો કોઇલ છે, રેઝિસ્ટન્સ હોય, પરંતુ શુદ્ધ વર્ષોથી હિમાલયમાં તપસ્યા કરીને હજુ તો આજે જ પહેલી બસમાં આવ્યા, ત્યાં કે પપ્પા પપ્પા ચાલો બસ સ્ટેશને. કેવી હાલત થાય કેપેસિટર. એટલે એને નામ આપવામાં આવ્યું રિએક્ટન્સ, કે ભાઈ રિએક્ટ કરે છે. એસીની અંદર કરંટને ઓપોઝ કરવા માટે કોઈ ફિઝિકલ કોલિઝનની જરૂર નથી મોટા. એક બીજી થિંગ કંઈક કામ કરતું હોય કે જેનું બિહેવિયર બેઠે બેઠું કોના જેવું હશે, રેઝિસ્ટન્સ જેવું હશે. એથી એના નામ આપવામાં આવ્યું કેપેસિટિવ રિએક્ટન્સ. એસી સર્કિટમાં એ રિએક્ટ કરે, રેઝિસ્ટન્સ પ્લસ બીજા રેઝિસ્ટન્સ ઊભા કરે. ચલો ખબર પડે? આથી ઝેડ એકલો આર નથી, પણ આરમાં કંઈક એડ થયેલું છે. ચલો સમજી ગયા? સારું. આ ફાઈ શું છે? ફાઈ તો ફાઈને કહીશું ઓમેગા ટી પ્લસ ફાઈને કહીશું ફેઝ ઓફ આઈ એટ ટાઈમ ટી. પણ એલા વોલ્ટેજનો ફેઝ તો ઓમેગા ટી હતો, તારો ફેઝ તો ઓમેગા ટી પ્લસ ફાઈ છે. તો એ તરત કહેશે કે ભાઈ હું ફેઝમાં ફાઈ જેટલું આગળ છું. તો કરંટ લીડ્સ વોલ્ટેજ બાય ફેઝ ઓફ ફાઈ. કરંટ લીડ્સ વોલ્ટેજ બાય ફેઝ ઓફ ફાઈ. ફાઈ જેટલા ફેઝથી એ લીડ કરે છે. શું કરે છે? લીડ કરે. કેટલા ફેઝથી? ફાઈ જેટલા. ફાઈ જેટલા ફેઝથી કરંટ લીડ કરે છે. કોને? વોલ્ટેજને. બરાબર. તો આવું પણ બોલાય, વોલ્ટેજ લેગ્સ બિહાઇન્ડ બાય, બોલજો, કરંટ. બરાબર. વોલ્ટેજ લેગ્સ બિહાઇન્ડ કરંટ બાય ફેઝ ઓફ ફાઈ. ગુજરાતીમાં પ્રવાહ એ કળામાં વોલ્ટેજ કરતાં ફાઈ જેટલો આગળ, અથવા વોલ્ટેજ એ કળામાં, ભૂલજો, ફાઈ જેટલો પાછળ. તો આ શું છે? આગળ પાછળ તો એ બધી વસ્તુ આપણે એક એક સર્કિટ એનાલિસિસમાં આપણે જોવાની છે. બીજું, અને ઇમ્પિડન્સ ડાયાગ્રામ આવે. હું આને જ યાદ રાખું છું. આ ફાઈ, આ આર, આ એક્સી માઇનસ એક્સએલ, અને આ ઝેડ. હા આર હું આર બોલ્યો, લખ્યું ઝેડ. ચાલો તો જરા ધ્યાન આપજો. થઈ ગયું ઇક્વેશન? આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ एक्सएल स्क्वायर. હવે આમાં अनिशा, जो करंट यहाँ पे फ्लो कर रहा है आई एम, तूने क्या लिखा? आई एम इज इक्वल टू वी एम बाई जेड लिखा, लेकिन जेड क्या लिखा? √r स्क्वायर प्लस एक्सी माइनस एक्सएल होल स्क्वायर, ऐसा तूने लिखा. अब मैं क्या बोल रहा हूँ देखना. आई एम वी एम बाई जेड वी एम अपॉन √r स्क्वायर प्लस एक्सी माइनस एक्सएल होल स्क्वायर. चलो कंप्लीट.
तो अगर तू ऐसा लिखेगी यहाँ पे आई एम से मल्टीप्लाई करेगी किसको, ये पूरे ट्रायंगल को किससे मल्टीप्लाई करना है, आई एम से। तो आई एम इंटू आर दैट इज इक्वल टू वी आर एम, तो ये हो जाएगा वी आर एम। और आई एम से आप जब मल्टीप्लाई करोगे, समझ लो ने, 3, 4, 5 નો ટ્રાયંગલ છે, બધાને 2, 2 થી મલ્ટીપ્લાય કરો તો એંગલ તેના તે જ રહેશે યાર, કંઈક ચેન્જ થાય ખરું? આ 6, આ 8 અને આ 10, એંગલ એના એ જ રહેશે. તેમ જો અને આઈએમથી મલ્ટીપ્લાય કરું ને આઈએમથી, તો આ કોનો મેક્સિમમ કોનો અક્રોસ મેક્સિમમ વોલ્ટેજ મળે, રેઝિસ્ટન્સને અક્રોસ. અચ્છા, તો વીઆરએમ, પછી આ આઈએમ એક્સી માઇનસ એક્સએલ. અરે યાર, आईएम एक्सी VCM माइनस VLM, और ये आ जाएगा आपका VM, क्योंकि IM इंटू Z VM, वहीं तो लिखा मैंने यार, IM इज इक्वल टू VM बाई. तो सेम टू सेम अगर मेरे को वोल्टेज का रिलेशन निकालना है तो VM स्क्वायर डेट इज इक्वल टू अंडर VRM स्क्वायर VCM माइनस VLM होल स्क्वायर. तो VM स्क्वायर इज इक्वल टू अंडर रूट VRM स्क्वायर प्लस VCM माइनस VLM होल स्क्वायर. चलो अब सभी को मैं टू से डिवाइड करता हूँ, या फिर मैं ऐसा भी लिख सकता हूँ ना, VM इज इक्वल टू V यानी VRMS VM बाई रूट टू. तो VM क्या आएगा, √2V, तो √2 यानी 2V स्क्वायर. अरे यार कुछ गलत कर दिया ना, अरे यार VM इज इक्वल टू अंडर रूट, तो ये क्या आएगा √2V, यहाँ पे भी √2VR है कि नहीं, तो 2VR स्क्वायर 2VC माइनस VL होल स्क्वायर. याद रखना ये तीनों कौन सी वैल्यूज़ है, RMS वैल्यूज़ है, तो √2 भी चला जाएगा, तो VR स्क्वायर प्लस VC माइनस VL होल स्क्वायर. કે ખબર પડે છે તમને યાર? આ RMS વોલ્ટેજીસનું રિલેશન, આ મેક્સિમમ વોલ્ટેજીસનું રિલેશન, અને આ ઇન્સ્ટન્ટેનિયસ વોલ્ટેજીસનું રિલેશન. બોર્ડમાં પહેલાં બહુ ગંદુ આવતું, इंडक्टर कैपेसिटर और रेजिस्टेंस के अक्रॉस वोल्टेज V R VL VC है, तो नीचे और सोर्स का वोल्टेज V है, तो कौन सा वाला रिलेशन सही है, ऐसा आता था. तो एक आंसर तो ये देते थे, सब कैपिटल में लिखे जाते थे. हाँ, ये वाला भी आंसर होता था, तो कोई गधा इसको भी, हमारे बच्चे ने ये टिक किया तो स्कूल वाले क्या करते थे, ये वाला नहीं, तेरे सर को नहीं आता, ये वाला आएगा, RMS वाला कर देते. दोनों ऑप्शन वहाँ पे दिए हुए होते थे, आपको घबराने की ज़रूरत नहीं. अगर लिखा है इंस्टेंटेनियस तो वो वाला, अगर लिखा है हाँ तो ये वाला. कुछ पता चला आपको कि बाउंसर? चलो, तो मैं क्या बोल रहा हूँ आपको, ये तो कैसा हुआ समझ लीजिए. अब आपको वो भी पता चला कि भाई 220 वोल्ट हम जब लिखते हैं वो कौन सा वैल्यू होता है, RMS. अब इंडक्टर, कैपेसिटर और रेजिस्टर, उसके RMS वोल्टेजेस अगर ये है तो आप ऐसा कभी भी नहीं लिख सकते. अब क्या लिखोगे, V इज इक्वल टू अंडर रूट VR स्क्वायर प्लस
VC माइनस VL होल स्क्वायर। अब ये क्यों आया, ऐसा क्यों आया, वो भी हमें जानना पड़ेगा। ऐसा क्यों आता है, कुछ तो होगा, आपने तो पढ़ा हुआ है, लेकिन ऐसा क्यों आता है वो भी हमें जानना पड़ेगा। चलो, दूसरा क्या जानने की इच्छा है कि हम जब रेजिस्टेंस के अंदर ऐसा लिखते हैं, ये सभी रेजिस्टेंस है, तो ऐसा तो कुछ R1 R2 R3, ये वोल्टेज V, तो यहाँ पे सिर्फ और सिर्फ R इक्विवेलेंट क्या लिखते थे, R1 प्लस R2 प्लस R3, और इक्वेशन क्या लिखते थे, VM V/R ना, तो VM साइन ओमेगा टी अपॉन R इक्विवेलेंट। यहाँ पे भी वोल्टेज का फेस ओमेगा टी था और करंट का भी ओमेगा टी था, लेकिन ये क्या है, कुछ आगे हो गया कुछ पीछे हो गया, ये क्या है वो भी हमें जानना है। लेकिन आपको इतना आना चाहिए कि LCR सर्किट जब भी आती है ना, तो यहाँ पे प्योर इंडक्टर, प्योर कैपेसिटर और रजिस्टर जुड़ा हुआ है, तो टी टाइम पे आपका वोल्टेज VM साइन ओमेगा टी है, तो टी टाइम पे आपका करंट क्या आएगा, VM/Z साइन ओमेगा टी प्लस 5। Z क्या आएगा, अंडर रूट R² प्लस XC माइनस XL स्क्वायर। यहाँ पे XC और XL क्या है, इंडक्टर के इफेक्टिव, इंडक्टर और कैपेसिटर्स के इफेक्टिव रेजिस्टेंस है। XC यानी क्या, 1/ωc, XL यानी क्या, ओमेगा है। और ये फाई कैसे निकालोगे, तो tan phi that is equal to XC माइनस XL अपॉन R। કમ્પ્લીટ, બસ મને આટલું આવડે, આટલા પરથી આખું ચેપ્ટર હું કરી શકું। પાવર ક્યાં આएगा, પાવર તો ઇન્સ્ટન્ટેનિયસ પાવર ક્યાં આएगा, इंस्टेंटेनियस पावर क्या आएगा, तो इंस्टेंटेनियस पावर योग स्मॉल p स्मॉल v स्मॉल i, શું હતું મોટા, VM સાइन ઓમેગા ટી, IM साइन ओमेगा टी प्लस 5, VM IM/2 2 साइन ओमेगा टी प्लस 5 साइन ओमेगा टी। आपको मैंने मैथमेटिकल टूल्स में पढ़ाया था, C माइनस C, हाँ, -2SS, 2 साइन साइन है ना। अब -2 नहीं लिखना है तो यहाँ पे क्या करोगे, पहले अगर माइनस नहीं लिखना हो तो ये दोनों का सब्सट्रैक्शन करना, सिर्फ सब्सट्रैक्शन, हाँ, माइनस ये दोनों का क्या करना है, एडिशन। तो मिस अनन्या, VM IM/2 cos 5 माइनस कॉस क्या आएगा मिस, 2 ओमेगा टी प्लस 5। अब तेरे को तो रियल पावर चाहिए, मैंने कौन सी थियरी पढ़ाई, रियल पावर क्या होता है, कैपिटल P एवरेज ऑफ स्मॉल p, जो कांस्टेंट्स है उसे बाहर निकाल दो, cos पाई का एवरेज, एवरेज ऑफ cos समथिंग t, cos समथिंग t का एवरेज क्या आएगा, cos पाई तो कांस्टेंट ही है, कांस्टेंट का एवरेज कांस्टेंट, VM IM/2 cos 5। थोड़ा सा आप ऐसा भी लिख सकते हो, VM/√2 IM/√2 cos 5। सो इसे हम VI cos 5 लिखेंगे, जहाँ पे V और I RMS वैल्यूज है, तो પાવરનું ઇક્વેશન શું આવે, VI cos 5। હવે I is equal to, sorry, V is equal to
आई जेड। याद रखना जेड ई के लिए आप ऐसा भी लिख सकते हो स्मॉल वी अपॉन स्मॉल आई, वी एम अपॉन आई एम, कैपिटल वी अपॉन कैपिटल आई। बराबर છે? તો વી ઇઝ ઇક્વલ ટુ આઈ છે તો आई स्क्वेर जेड અને cos फाई वो ट्रायंगल आपके पास होना ही चाहिए, फाई आर एक्सी माइनस एक्सएल जेड cos फाई आर बाई जेड। तो आई स्क्वेर आर ओ तारी तो पावर वापरवानो हक खाली कौन है खबर? रेजिस्टेंस। पूरी ऐसी सर्किट में पावर कौन कंज्यूम करेगा, कौन स्पेंड करेगा? सिर्फ रेजिस्टेंस। फिर भी इसके अलग अलग आप ऐसे लिख सकते हो, आई यानी वी बाई जेड, वी स्क्वेर बाई जेड कॉस फाई डेट इज तो वी स्क्वेर अपॉन आर जेड स्क्वेर। हाँ, ऐसा भी आप इक्वेशन लिख सकते हो। यहाँ पे जो cos फाई आया ना उसमें है दम कि पावर सर्किट में पावर कितना कंज्यूम हो रहा है वो कौन डिसाइड करता है? cos फाई। cos फाई को आपने नाम रखा हुआ है पावर फैक्टर, जो कि जो पावर सर्किट में यूज हो रहा है ना वो किस पे डिपेंड कर रहा है? cos फाई। आप ही देख लो cos फाई अगर 0 हो गया यानी कि फाई पाई बाई 2 हो गया, वोल्टेज दिख रहा है, करंट दिख रहा है, लेकिन पावर ही नहीं मिल रहा है। रेजिस्टेंस चिल्लाएगा पावर दो, पावर आएगा नहीं। यहाँ पे एक्चुअली रेजिस्टेंस मीन्स व्हाट पता है? ये हमारा टीवी एक रेजिस्टर है, उसे अगर पावर मिलेगा तो ही चलेगा। जो भी रेजिस्टर मीन्स व्हाट, जो भी डिवाइस के जो हमें जिसको चलाना है उसको पावर डिलीवर होना होगा। तो ये पावर अगर 0 हो गया तो क्या है? सर्किट में पावर है लेकिन वो जो चाहिए वो उसको डिलीवर नहीं हो रहा है। समझ पड़े? तो आ पावर फैक्टर એ બહુ કામની વસ્તુ છે। तो અહીંયા शिवम जो मैंने क्या लिखा हुआ है, पहले तो ये लिख लिया, फिर पावर इंस्टेंटेनियस पावर, रियल पावर इन एसी सर्किट, जेड वी बाई आई लिखो, वी एम अपॉन आई एम लिखो, स्मॉल वी बाई आई लिखो, वो भी लिखा हुआ है, सेम टू सेम कैलकुलेशन किया हुआ है, वी आई कॉस फाई ई आई स्क्वेर आर वी स्क्वेर बाई जेड स्क्वेर आर। હવે નોટ, આ નોટમાં મેં શું લખ્યું ખબર? આપણો વોલ્ટેજ, આ કરંટ અને આ બંને વચ્ચે ફેઝ ફાઈ છે। જે રીતે આપણે ફેઝર ડાયાગ્રામ ભણેલા, ક્યાં ભણેલા? SHM में कोई भी हार्मोनिक फंक्शन हो ना, कोई भी हार्मोनिक फंक्शन उसके फेजर ड्रॉ किए जाते हैं। फेजर 2 तरीके से ड्रॉ किए जाते हैं, इधर मैक्सिमम वैल्यू के होते हैं या फिर रमेश RMS वैल्यू के। मैंने कौन से फेजर निकाले अभी? RMS। चलो, ओमेगा टी को मैंने रेफरेंस डायरेक्शन लिया, तो वोल्टेज का फेजर मैंने रेफरेंस डायरेक्शन में, कितना मैग्नीट्यूड का? VM बाई रूट 2। हाँ, V यानी VRMS, VM बाई रूट 2 का। आई का फेजर उसके साथ कितने एंगल पे बनाया? +5 है, +5 यानी एंटी क्लॉकवाइज। अब आई के कंपोनेंट निकालो, ये आई कॉस फाई, ये आई साइन फाई। वी आई कॉस फाई वो तारी, इसे ही तो हम पावर बोलते हैं। कौन सा वाला? रियल पावर, जिसे हम ऐसा भी बोलेंगे व्हाट फुल पावर, बिकॉज इट इज मीनिंगफुल पावर एंड दैट इज ब्यूटीफुल पावर। ये आई साइन 5 इंटू वी, वी आई साइन 5,
इसको हम बोलेंगे वॉटलेस. બધું યાદ રાખજો કારણ કે 3 સર્કિટમાં બધું સમજાવીશ પાછો. I sin phi whatless meaningless because it is useless. કેવું હોય ખબર? ડેમોમાં મૂકેલી કેક દેખાય સારી પણ ખાઈ ન શકાય. કેટલાય દિવસની વાસી હોઈ શકે. ડેમોમાં કેક મૂકેલી હોય, મેં એને ઓર્ડર કર્યો કે ભાઈ આવી જોઈએ તો બીજી બનાવી આપે, એ ન આપે. અત્યારે તો લોકો આપી દે છે, લઈ પણ લે છે, પણ એ ડેમો જેવું એમ કે ભાઈ આવું છે. तो हाँ कैसा है, ऐसी केक है जो दिखाई देगी लेकिन बराबर हम खा नहीं सकते उसको. તો વીઆઈ સાઇન ફાઈ એને પી વોટલેસ કહેવાય અને આઈ સાઇન ફાઈવને વોટલેસ કરંટ કહેવાય. ટુ યુઝ એસી પાવર ફેક્ટર cos phi must be maximum. मतलब कि cos phi that is equal to 1. मतलब कि phi 0 होना चाहिए. phi 0 હોય તો cos phi 1 થાય. તો આખા ચેપ્ટરમાં આવું જ આવવાનું છે. હવે આમાં શું કરશે ખબર? ખાલી એકલો રેઝિસ્ટર આપે, પછી એકલો ઇન્ડક્ટર, પછી એકલું કેપેસિટર, પછી RL આપે, પછી RC આપે. જે આપે તે ધંધો આ જ કરવાનો. તમને આનો અઘરું એટલા માટે લાગે કે તમને આવું કરતા આવડે છે પણ એની સમજણ જ નથી. અને એ સમજણ ન હોય તો પછી PYQની અંદર શું એ લોકો પૂછે શું ને આપણે કરીએ શું. પ્રોબ્લેમ તે થાય કે રકમમાં સમજ જ ન પડે. ચલો કમ્પ્લીટ. તો હવે છે ને ભાઈ, આ બધી સર્કિટ છે તે આવતા પીરિયડમાં પૂરી થઈ જશે.